जय श्री कृष्ण वाला मित्रों, मारू नाम लवीनाबेन चैनाणी छे। आज आपणी समक्ष हूँ तमने आरटीई विषे माहिती जणावीश। आरटीई एटले राइट टू एज्युकेशन, जे बाळक सरकार श्री द्वारा फ्री में मफत में भणी शके छे, जे प्राइवेटो स्कूल में पण एमनो नंबर लागी शके छे। जे बाळक पहला धोरण में प्रवेश करशे एने તમે આ ફોર્મ ભરી શકો છો, જેની તારીખ આજથી ચાલુ થઈ ગઈ છે 4 એપ્રિલ 2026। તો આપણે વાત આગળ કરીશું કે એમાં ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ। વાલીના ફર્સ્ટ ઓફ ઓલ તો વાલીનો જે ફાધર હોય એ ફાધરનો આવકનો દાખલો જોઈએ છે, જે 6 લાખથી નીચેવાળો ઓછી આવક ધરાવતો હશે એવું જોઈએ। બીજું, વાલી જે આંગણવાડીમાં ભણતા હોય તો બાળક જે આંગણવાડીમાં ભણતા હોય એનું પણ લાગુ પડે, આંગણવાડીમાં લાગુ પડે તો એનું સર્ટિફિકેટ જોઈએ છે। દેન જે જન્મ દાખલો છે બાળકનો, એ જન્મ દાખલો આખા નામવાળો જોઈએ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ। ત્રીજું, ચોથું આપણે આવ્યા। ચોથામાં આપણે વાત કરીશું કે જે ઓબીસી કે બીજા જે પણ જાતિના લોકો હોય, જે કાસ્ટ ધરાવતા હોય, ઇવન હું સિંધી છું તો સિંધીમાં પણ અમારા ઘણા લોકોને એવી ખબર છે કે જનરલ કાસ્ટનો જાતિનો દાખલો નથી હોતો, પણ જનરલ કાસ્ટનો પણ જાતિનો દાખલો હોય છે, જેમાં 10% અનામત હોય છે, જેને આપણે ઈડબ્લ્યુએસ પણ કહી શકીએ છીએ। જાતિનો દાખલો જનરલવાળાનો પણ નીકળશે, એટલે જાતિનો દાખલો જે જાતિ લગતી હોય એ જાતિનો દાખલો તમારે રાખવાનો છે। એના પછી માતા પિતાનું આધાર કાર્ડ આવે છે એ રાખવાનો છે। એના પછી આવે છે રાશન કાર્ડ તમારું અપડેટ હોવું જરૂરી છે। એના પછી જે છોકરી, એકમાત્ર જેને છોકરી હોય, ફક્ત એક પુત્રી હોય તો ગવર્મેન્ટ તરફથી જે પણ તમારા વિસ્તારમાં, જ્યાં આપણે કહી શકીએ છીએ કે અહીંયા વડોદરામાં તમારે સિંગલ ગર્લ ચાઇલ્ડ કરવાનું હોય તો તમે જન્મ મરણની શાખામાં સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ લઈ શકો છો, જેને ફક્ત એક પુત્રી છે તો એનો સર્ટિફિકેટ એ જરૂરી છે। અને જે જાતિવાળાની આપણી વાત થઈ ગઈ, જાતિ સર્ટિફિકેટ જરૂરી છે। એના પછી પાન કાર્ડની પણ જરૂરી છે, બરાબર। આવક દાખલા માટે હું તમને સમજાવી દઉં કે આવકનો દાખલો પહેલાં તલાટી લોકો પાસે અમે લોકો કરાવતા હતા, જેમાં 2 સાક્ષી આપણને